મોરબી જિલ્લાનું જેતપર ગામ છે, ત્યાં હાઈ ટેન્શન બાબતે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેને મળવા માટે આપણા ધારાસભ્ય પ્રકાશભાઈ ગયા હતા ખેડૂતોના વારે. તે માટે અમે પ્રકાશભાઈને અભિનંદન આપીએ છીએ. તમારા જ વિસ્તારની અંદર સૌથી વધુ મત ધરાવતું કોંઢ ગામ છેલ્લા 30 દિવસથી આ હાઈ ટેન્શન લાઇન બાબતે લડી રહ્યું છે. તમારા જ મત વિસ્તારની અંદર અને 6000ની લીડથી તમને ગાંધીનગર મોકલ્યા છે. કોંઢ ગામ તમને દેખાતું નથી, નજરમાં હજી સુધી આવ્યું નથી. જેતપર ગામ નજરમાં 2 દિવસમાં આવી ગયું. તમે તો ચિઠ્ઠીના ચાકર છો, તમને કોકે ઓર્ડર કર્યો હોય છે. ઓર્ડરના આધારે તમે ત્યાં મળવા ખેડૂતોને ગયા હતા. આપણે ત્યાં એક જૂની કહેવત છે, ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો. અને આ કહેવત બરોબર લાગુ પડે છે ધારાસભ્ય પ્રકાશ વરમોરા સાહેબને. વાત એટલા માટે અહીંયા કરવી છે કારણ કે જે કોંઢ ગામ, જે મત વિસ્તાર છે પ્રકાશ વરમોરા સાહેબનું, ત્યાંથી તો સાહેબથી જવાતું નથી અને સાહેબ પહોંચી ગયા મોરબીના જેતપરમાં કે જ્યાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો. એટલે ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે મત વિસ્તાર અમારે જરૂર છે સાહેબ, અમારી બહારે તો આવતા નથી. અને સાહેબ જેતપરની અંદર ખેડૂતો માટે લડે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મોરબીના જેતપરમાં આપણે જોયું કે ગઈકાલે જે ટ્રેક્ટર રેલી છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી. કલેક્ટરને મળવામાં આવ્યા. કલેક્ટરે અલગ અલગ રીતે રજૂઆત જ્યારે એમને કરવામાં આવી ત્યારે કલેક્ટરે જવાબ પણ આપ્યો નિયમો મુજબ. પણ જ્યારે આ વાત આગળ ધીમે ધીમે ઉગ્રતાથી વધી રહી હતી, ખેડૂતો છે ઉપવાસ ઉપર બેઠા હતા, એટલે ક્યાંક એવું લાગ્યું હોય કે સરકારને પણ રેલો આવ્યો અને સરકારે ક્યાંક ધારાસભ્યોને કહ્યું હોય કે તમે એક વખત આ ખેડૂતોની વારે જાજો અને જવાબ આપજો. અને આ બધાની વચ્ચે કાંતિ અમૃતિયા અને પ્રકાશ વરમોરા છે મોરબીના જેતપરમાં પહોંચ્યા. ત્યાંના ખેડૂતો સાથે વાતચીત કરી, ત્યાંના ખેડૂતોની ક્ષમા માંગી. પણ હવે કોંઢ ગામના ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે મોરબીના જેતપરમાં જવા માટે સમય પ્રકાશ વરમોરા સાહેબ પાસે છે, પરંતુ કોંઢ ગામમાં આવવા માટે સમય નથી. મત અમે આપ્યા, અમે જીતાડ્યા, મારે મદદની જરૂર છે અને સાહેબ દેખાતા નથી. અને લોકો એવું કહી દે છે કે જ્યારે જરૂર છે ત્યારે સાહેબ બીજા ખેડૂતોની મદદ કરી રહ્યા છીએ, તો શું અમે વધારાના છીએ? અમે આટલા સારા મતોથી તમને જીતાડ્યા, તમને આ ખુરશી અપાવી, ધારાસભ્ય બનાવ્યા અને જરૂર છે ત્યારે તમે બીજા જતા રહો છો. એક વખત પણ અમારી મુલાકાત લેવા નથી આવ્યા. સારું છે, કાંતિ અમૃતિયા પોતાના મત વિસ્તારમાં તો ગયા, અમારા મત વિસ્તારના ધારાસભ્યને તો મારી પડી જ નથી. એટલે હવે જે રીતે પ્રકાશ વરમોરાની સામે સવાલ ઉભા થઈ રહ્યા છે એ પણ સાંભળી લઈએ કે જે અત્યારે કોંઢ ગામની અંદર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને એ જ બાબતે શક્તિસિંહ ઝાલાએ શું કહ્યું છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ઝાલા શક્તિસિંહ. આજે આપણે વાત કરવી છે કે કોંઢ ગામે છેલ્લા 30 દિવસથી આપણે હાઈ ટેન્શન બાબતે લડી રહ્યા છીએ. ત્યારે આજે એક વાત નવાઈની સામે આવી છે અને આપણા ધારાસભ્યને પણ અભિનંદન આપવા છે. કારણ એ કે ઘરના છોકરા ઘંટી ચારે અને બહાર આંટો દેવા ગયા છે. અને એટલા માટે કે આજે જેતપર ગામે, મોરબી જિલ્લાનું જેતપર ગામ છે, ત્યાં હાઈ ટેન્શન બાબતે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેને મળવા માટે આપણા ધારાસભ્ય પ્રકાશભાઈ ગયા હતા ખેડૂતોના વારે. તે માટે અમે પ્રકાશભાઈને અભિનંદન આપીએ છીએ. અને વાત કરીએ, તમારું કંઈ હાલતું નથી ને તમે ચિઠ્ઠીના ચાકર છો, તો તમને કોને ઓર્ડર આપ્યો અને તમને કોને કહેવામાં આવ્યું કે તમે જેતપર ગામ જાઓ અને ખેડૂતો સાથે વાર્તાલાપ કરો? તમારા જ વિસ્તારની અંદર સૌથી વધુ મત ધરાવતું કોંઢ ગામ છેલ્લા 30 દિવસથી આ હાઈ ટેન્શન લાઇન બાબતે લડી રહ્યું છે. તમારા જ મત વિસ્તારની અંદર અને 6000ની લીડથી તમને ગાંધીનગર મોકલ્યા છે. કોંઢ ગામ તમને દેખાતું નથી, નજરમાં હજી સુધી આવ્યું નથી. જેતપર ગામ નજરમાં 2 દિવસમાં આવી ગયું. તમે તો ચિઠ્ઠીના ચાકર છો, તમને કોકે ઓર્ડર કર્યો હોય છે. ઓર્ડરના આધારે તમે ત્યાં મળવા ખેડૂતોને ગયા હતા ને અમારા જ મતના કારણે તમે ગાંધીનગર પહોંચ્યા છો. તો વાત આમાં નવાઈની લાગે છે કે અમે મત દીધા એ અમારી ભૂલ. હજી સુધી તમે ખેડૂતો ફોન કરે છે કોંઢ ગામના
તેનો ફોન તમે પણ રિસીવ કરતા નથી અને 30 દિવસથી લડાઈ કરીએ છીએ પણ તમારો એક પણ ફોન સિંગલ ફોન કોઈ ખેડૂત ઉપર આવ્યો નથી અને તમે રૂબરૂપ સ્થળ ઉપર નથી આવ્યા. કોંઢ ગામની જે પરિસ્થિતિ છે, જે જેતપરની અંદર ગામમાં પરિસ્થિતિ બની એ જ પરિસ્થિતિ કોંઢ ગામની અંદર પડી હતી કે ખેડૂતોને ધસડીને ડિટેન કરવામાં આવ્યા હતા, ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ત્યારે તમને કોંઢના ખેડૂત કેમ યાદ ન આવ્યા? અત્યારે તમારા ઉપરના સાહેબે તમને ઓર્ડર કર્યો હશે એટલે તમે ત્યાં જેતપર ગામે ગયા. તમારા જ વિસ્તારની અંદર આ બધું થાય છે, ખેડૂત ઉપર લાઠીચાર્જ થાય છે, ખેડૂત ઉપર ડિટેન કરવામાં આવે છે ધસડીને, તો તમને કેમ નથી દેખાતું? આ સવાલ પ્રકાશભાઈ મીડિયાના માધ્યમથી અમે તમારી પાસે માગીએ છીએ. તમે આજ જેતપર ગામે ગયા છો તો હવે અમે કોંઢ ગામના તમામ ખેડૂતો એવી અપેક્ષા રાખીએ છીએ કે કાલ તમે કોંઢ ગામ પધારો. અમે આશા એવી રાખીએ છીએ કે મીડિયાના માધ્યમથી ને વિડીયોના માધ્યમથી તમારી પાસે અપેક્ષા એવી રાખીએ છીએ કાલ 9 વાગે કોંઢ ગામના ખેડૂતોની જે પીડિત ખેડૂત છે તેની મુલાકાત લો. અને તમે આજે જેતપુરની અંદર વાત કરતા હતા કે આપણે કોંગ્રેસ ભાજપ કરવું નથી અને ઘીના ધામમાં ઘી મળી જશે. સાહેબ અમારે કોઈ નથી આપના નેતાને બોલાવવા કે નથી કોંગ્રેસના નેતાને બોલાવવા. આપ સાહેબ શ્રી મત લઈને હજી સુધી તમે ક્યાંય દેખાણા નથી. ખાલી તમારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે ને ત્યારે તમે તમારા ભાષણ કરવા માટે આવો છો કોંઢ ગામની અંદર, ખાલી તમે મત લેવા આવો છો. કોંઢ ગામની અંદર અત્યારે તમે એક વિકાસનું કામ કરીને બતાવ્યું હોય તો અમને જાહેર કરો. એક પણ ખાતમુહૂર્ત તમે તમારા હાથે કર્યું હોય તો કોંઢ ગામની અંદર. એટલે મહેરબાની રાખો અને કાલ પધારો. અમે તમને મીડિયાના માધ્યમથી તમને આમંત્રણ કરીએ છીએ, કાલ તમે કોંઢ ગામ પધારો. જય કિસાન મિત્રો. હવે કોંઢ ગામના ખેડૂતો પણ ક્યાંક આશા રાખીને બેઠા છે કે જે રીતે કાંતિ અમૃતિયા અને પ્રકાશ વરમોરા જેતપરમાં ગયા હતા અને ત્યાં એમનો અવાજ સાંભળવામાં આવ્યો છે, બસ એ જ રીતે અમારો અવાજ પણ જે પ્રકાશ વરમોરા સાહેબ કાંતિ અમૃતિયાને અહીંયા લઈ આવે અને સાંભળે અને સાથે સાથે પ્રકાશ વરમોરા સાહેબ અમારી પણ માફી માંગે, જે રીતે કાંતિ અમૃતિયાએ ત્યાંના ખેડૂતોની માફી માંગી લીધી છે. પણ હવે એ જોવાનું છે કે પ્રકાશ વરમોરા સાહેબ અહીંયા આવે છે કે પછી અમને બીજા જ ખેડૂતોની ચિંતા છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.